નમસ્કાર મિત્રો, જય માતાજી। આજ એવા ગરીબ દીકરાને આપણે મળવા આવ્યા છીએ કે જે ભલે જેના જોડે કંઈ નથી પણ હંમેશા ગરીબોનું વિચારે છે, જે કરોડ રૂપિયાવાળા, જે કરોડપતિઓ જે નથી કરી શક્યા એવું ગામ જે ટોટાળા સદારામ બાપુનું, કે બાપાએ તો હંમેશા 18 આલમની સેવાઓ કરી છે અને સેવાઓથી વખણાય છે ગામ, એવું ટોટાળા ગામની અંદર આપણે આવ્યા છે ગોવિંદભાઈ બજાણિયા, કે જે 4 ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન કરી રહ્યા છે, બરાબર। બાકી જેના જોડે પૈસા છે, કરોડો રૂપિયા છે, એ પણ નથી કરી શક્યા એવું કામ ગોવિંદભાઈ બજાણિયા કરવા જઈ રહ્યા છીએ। તો આપણે મિત્રો જો પહેલાં તો મંડપનું કામકાજ ચાલુ છે, રેડી। આપણે ગોવિંદભાઈ જોડેથી બધી માહિતી લઈશું અને ઘણા લોકો અંદર નેગેટિવ લખતા હોય છે, પહેલેથી અમને આપણે સંદેશો આપી દઈએ કે તમે સારું નથી કરી શકતા તો તમારે ખરાબ કહેવાનો પણ અધિકાર નથી, રેડી। તો મંડપનું કદાચ અહીંયા કામકાજ ચાલુ છે। ગોવિંદભાઈ મળ્યા છે। ગોવિંદભાઈ જય માતાજી, પ્રકાશભાઈ મજામાં સાહેબ? મજામાં। ખૂબ સરસ અમારી મુલાકાત લીધી અને અમારા આ પ્રસંગમાં તમે હાજરી આપી, બહુ આનંદ થયો। ખૂબ ખૂબ। હવે ગોવિંદભાઈ, પહેલાં તો તમે કેવી રીતના તમે વિચાર આવ્યો કે મારે સમૂહ લગ્ન કરવા છે? સમૂહ લગ્ન કરવાનો વિચાર ધારણ એ મારા પોતાના એક જ્યારે મારા પોતાના મેરેજ થતા હતા ત્યારે મને મારા કુટુંબ પરિવાર થઈને બધાથી 5-25નો ફાળો આપીને લગ્ન કર્યા હતા, કારણ કે અમારી પરિસ્થિતિ ગંભીર હતી। મારી મમ્મી છેલ્લા સ્ટેજ ઉપર હતી અને બધું જોયા જેવું હતું એમ। અને ગોવિંદભાઈ, તમે પણ એક સામાન્ય પરિવારમાંથી આવો છો, કદાચ તમે આ સમૂહ લગ્નની તૈયારી કરી તો તમને એવું લાગ્યું ખરા કે મારે આ પ્રસંગ પાર નહીં પડે? તો જ્યારે પોસ્ટ કર્યો વિડીયો મૂકીને એમ મનમાં થઈ ગયું કે આ કરવું છે, પણ જ્યારે પોસ્ટ કરી એટલે 2-4 દિવસ એવું લાગ્યું કે શક્ય નથી, પણ સતત ભગવાન ઉપર બહુ વિશ્વાસ કે ઠાકરને કહ્યું કે તમારે દ્વારકાથી આવવું જ પડશે અને આ પ્રસંગ પાર પાડવો પડશે। પછી બધા તમારા જેવા મિત્ર હતા, એમને કહ્યું કે ગોવિંદભાઈ વિડીયો ડિલીટ કરી દો, ભગવાન બધું સારું કરી દેશે। વિડીયો આપણે સુસાઇડ કરવાનો જે મેં મૂક્યો તો ડિલીટ કરી દીધો અને બધા જ સર્કલના એ કહ્યું કે ગોવિંદભાઈ ચિંતા ના કરશો, બધું ભગવાન પાર પાડશે। તમારા જેવા અમુક મારા યોગેશભાઈ છે અમદાવાદથી, એમને કહ્યું કે ગોવિંદભાઈ હું બેઠો છું, ચિંતા ના કરશો, પણ મેં સતત એમને કહ્યું પણ મીઠા ઝાડના મૂળ ના ગઢાય, હું સતત મારી મહેનત ચાલુ રાખી। જેમ કે દાતાશ્રીઓ, ભોજનના દાતા આપણે રામભા જેનાલથી, એમને કહ્યું કે ગોવિંદભાઈ ભોજન મારા તરફથી જે પણ જેટલું થાય એની ચિંતા ના કરતા। સાથે અમારા ખાસ એવા વેજાવાડાથી ભરતભાઈ અને મુકેશજી અને રોડાથી પ્રકાશભાઈ અને પરવીનભાઈ એ આયા અને કહ્યું કે ગોવિંદભાઈ કઈ રીતના આયોજન કરો છો? મેં તો હજુ તો સ્ટાર્ટ કર્યું છે, ચિંતા ના કરશો કે અમે બેઠા છે। જેમ કે વેજાવાડા HD મંડપ રોડા, વેજાવાડા અને ચામુંડા મંડપ રોડા, ચામુંડા મંડપ HD રોડા, આ બંને સાથે મળીને આવ્યા 4 મિત્રો અને કહ્યું કે ગોવિંદભાઈ મંડપના દાતા અમે ચિંતા ના કરશો, તમે બેફિકર રહો। એટલે એમનો પણ ધન્યવાદ કહેવાય ને ભોજનના દાતાનો પણ ધન્યવાદ કહેવાય। સાથે જે દીકરીને દાન આપવાનું હતું કીટનું, એની અંદર અમારા જેનાલથી બાપુ છે કે ગોવિંદ ચિંતા ના કરશો, તમે અમારા સર્કલમાં કરાવી દઈશ। તો એક 4 કીટો 5 કીટોની વ્યવસ્થા એમને કરાવી દીધી છે। અચ્છા, તો કદાચ જે તમે 4 દીકરીઓના સમૂહ લગ્ન કર્યો એમની પરિસ્થિતિ કેવી છે હાલની? એમની તો હાવ ગંભીર। બરાબર। એ લોકોએ તમારી જોડે કેવી રીતના કોન્ટેક્ટ કર્યો? બસ આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાના કામ કરતા હોઈએ છીએ, એટલે આપણા ઉત્તર ગુજરાતની અંદર જે જગ્યાએ જરૂરિયાતમંદ લાગે છે એટલે મેસેજ મને મળી જાય છે। અચ્છા, હવે આયોજનમાં કેવી તૈયારીઓ? જમણવારમાં એ ફૂલ તૈયારી, બેસ્ટ બધું આયોજન કર્યું છે। સાથે મંડપની પણ ખૂબ, હજુ તો મંડપની તો એમ નવો જ લીધો છે, પહેલી જ મુહૂર્ત જ હોય કરે છે। અચ્છા, તો મિત્રો આપણી જોડે મંડપના દાતા પણ હાજર છે, એમને પણ આપણે થોડી વાત કરીશું, બરાબર। તો જે મંડપના દાતા છે કે કદાચ જેમનું ફર્સ્ટ મંડપ જ અહીંયા ઊભું કર્યું છે ને, અહીંયા મુહૂર્ત જ છે। શું નામ તમારું? મુકેશભાઈ। મુકેશભાઈ, કયું ગામ? વેજાવાડાથી મુકેશભાઈ અને ભરતભાઈ, બરાબર। તમને સદારામ બાપા ભગવાન ઘણું બધું આપે કે જે તમે આવી સેવામાં, મુકેશભાઈ તમને શું એવો વિચાર આવ્યો કે મારે આ સેવા કરવી છે? એવો અમે ગોવિંદભાઈના વિડીયો જે સોશિયલ મીડિયામાં આવતા સેવાના હતા વિડીયો, અમે સેવાના વિડીયો જોતા એમના, અને અમે ચામુંડા HD મંડપ વેજાવાડામાં હું અને ભરતભાઈ લાવેલા હતા, બરાબર। તો અમને 5 છોકરીના સમૂહ લગ્ન હતા, ગોવિંદભાઈનો અમે વિડીયો જોયો હતો, બરાબર। તો અમને એવું લાગ્યું કે આ આપણે થોડુંક સેવાના કાર્ય અમે કરતા ગામની અંદર બતાવે, તો અમને એવું લાગ્યું તો અમે સ્પેશિયલ મળવા આવ્યા। મેં
પ્રકાશભાઈનો રોડાથી કોન્ટેક્ટ કર્યો, 2 જણનો, પ્રકાશભાઈ ને પ્રવીણભાઈ, અને વેજાવાડાથી ભરતભાઈ મુકેશભાઈ. અમે ગોવિંદભાઈને મળવા આવ્યા, મળી અને વાતચીત કરી કે જેટલો મંડપ બંધવાનો થાય ટોટલ અમે બંધી થાય, જેટલા 100 પાળકા થાય 80 થાય, જવાબદારી અમે લીધી છે મંડપ બંધવાની. બરાબર. સેવામાં ફૂલ તદ્દન ફ્રી હાવ. અને બીજું કે અમારા હવે આવીશ ફર્સ્ટ મંડપ છે, ફર્સ્ટ વાર છે, એટલે કે આટલું મોટું 1 વીઘા કરતાં પણ વધારે મંડપની સેવાઓ આપી છે, તો આપણી પણ એક નાનકડી ફરજ બને કે અચૂકથી તમારા સારો પ્રસંગ હોય તો મંડપ માટે કોન્ટેક્ટ કરીને તમારો કોન્ટેક્ટ નંબર બોલો. મારો કોન્ટેક્ટ નંબર ઠાકોર મુકેશજી વરસંગજી, મોબાઈલ 6343 45921, અને બીજા મારા પાર્ટનર છે ભરતભાઈ. બરોબર. મારો નંબર છે 9748 15 રોડાથી પ્રકાશભાઈ. રોડાથી ચામુંડા મંડપ. તો મિત્રો નંબર છે 7600812158. તો અચૂકથી આવા જે સેવાઓમાં મદદ કરે છે, સેવાઓને સપોર્ટ કરે છે, એવા તારલાઓને સપોર્ટ જરૂરથી કરજો. બીજી સાથે જે આ 4 વ્યક્તિ છે મંડપના, જેમ કે ભરતજી, મુકેશજી અને પ્રકાશજી, પ્રવીણજી, આ 4 વ્યક્તિ અમુક એમાં સહયોગ સપોર્ટ કરી રહ્યા છે. જેમ કે અમુક વસ્તુ સાઉન્ડ હાથે ઘણું પોતે બહુ મહેનત કરી રહ્યા છે અને બહુ આયોજન બેસ્ટ કરી રહ્યા છે. સેવાના લોકો માટે પણ આભાર છે. અને મને બહુ આનંદ થયો કે આ 4 વ્યક્તિ આવતા તો એમ થયું કે મને હિંમત મળી ગઈ એમ અચૂકથી. અને બીજું તમારે કંઈક હજુ પણ કંઈ સેવા કરવી હોય બીજું તો સાથે ગોવિંદભાઈને એમની ઇન્સ્ટાગ્રામમાં આઈડીમાં એમનો બાયોમાં નંબર છે, એમનો કોન્ટેક્ટ કરી અને તમારે જે પણ સેવાઓ આપવી હોય એ અચૂકથી આપજો. અને આ સેવાઓ કંઈક દીકરીઓ માટે, કુંવાસીઓ માટે, અને કુંવાસીઓની સેવાઓ ક્યારે ફેલ નથી થતી. બીજું સાથે પ્રકાશભાઈ આપણે એક એવું એ રીતના પેલું રાખેલું છે કે જેને સેવા કરવું હોય દીકરીને એ હવે જાતે આવીને દીકરીને કરી શકે. બરાબર. કારણ કે એની અંદર આપણે એવું નથી રાખ્યું કે તમે મને આપજો, હા. હું દીકરીને આપું. એટલે જેને સેવા કરવી હોય દીકરીને આપીને સેવા કરી શકે. તો થેન્ક યુ. કદાચ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આવું સેવાઓ કરતા રહેજો. અને બીજું જરૂરથી એક વસ્તુ કહેવા માંગીશ કે ઘણા લોકો નેગેટિવ લખતા હોય છે, એમને મારો એક સ્પષ્ટ સંદેશ છે કે તમારાથી કશું થતું નથી તો જે કરી રહ્યા છે એમને કંઈક કહેવાનો અધિકાર પણ નથી તમારો. જય માતાજી.